દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખૂબ સરસ મજાની હું પાઘડી લઈને આવ્યો છું, જેનું નામ છે આત્મનિર્ભર ભારત પાઘડી. આ નામ મેં એટલા માટે આપ્યું છે કારણ કે આપણો દેશ જે પ્રમાણે આગળ વધી રહ્યો છે એને મેં ધ્યાનમાં રાખીને મારા પાઘડીનું આ નામ રાખવામાં આવ્યું છે. હા, મારો જે પાઘડી બનાવવાનો જે સમય છે 2.5 થી 3 મહિના પાઘડી બનાવવામાં થયા છે મને. ને જે આના ખર્ચાની વાત કરીએ તો 40,000 થી 50,000ની આ વખતની પાઘડી છે. એને લોકોને લાગતું હશે કે પાઘડી 50,000 રૂપિયા કોણ આપે, પણ હું એક વાત કહી દઉં કે પાઘડીનો 40,000 થી 50,000 ખર્ચો એટલો જ થયો છે આની અંદર, કારણ કે આની અંદર જે બધી અલગ અલગ વસ્તુઓ મેં બતાવી છે ને એની કોસ્ટ છે. આ હું મારા ઘરની કોસ્ટ નથી લગાડી પાઘડીમાં, એ જે ખર્ચો થયો છે જે રિયલ એ જ બતાવ્યો છે. કરીએ તો આની અંદર જે સુરતની વાત કરીએ, સુરત શહેરને કોણ નથી ઓળખાતું, જે ડાયમંડથી ઓળખાય છે, તો આની અંદર મેં ડાયમંડ સિટીનો સમાવેશ કર્યો છે. સાથે સાથે મેં આની અંદર જે કોલકાતામાં બન્યો છે જે રેપિસ્ટ ડૉક્ટર કેસનું, એ પણ મેં આની અંદર એક નાનું એવું મેસેજ આપ્યું છે બેનર સાથે. ને સાથે સાથે જે આપણા નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન 3જી વખત બન્યા છે ને એ પણ બતાવવામાં આવ્યું છે. હું દર વર્ષે નવરાત્રિ પતે પછી દિવાળી આવે, એટલે દિવાળી જાય એટલે હું પછી સ્ટાર્ટઅપ કરું કે ભાઈ આપણા દેશમાં નવું શું બની રહ્યું છે. એટલે હું એ બધું ધ્યાનમાં રાખું, એટલે 6-8 મહિના મારે એમને એમ નીકળી જાય વિચારમાં કે ભાઈ મારે શું થીમ રાખવા. આની અંદર જેકો મોતીનું વર્ક છે, સાથે સાથે અફઘાનિસ્તાનનું પણ વર્ક બતાવવામાં આવ્યું છે, ને મોતી વર્ક છે, મિરર વર્ક છે, ઘણું બધું છે આની અંદર.